हेलो फ्रेंड्स, केम छो? मीरास क्रोसेट में तमारा बधानुं स्वागत है। तो आज आपणे 3 અને 4 नंबरनी चोली बनावी थी आगळना विडियो में। तो आपणे आज एनो बेज बनावी लईए। आ बेज में छे ने આવી રીતે ચોલીને આવી રીતે ખોલીને જ રાખી છે। આ 3 અને 4 નંબરની ચોલીનો આગળ વિડિયો મૂકેલો છે, તમે એમાંથી જોઈને બનાવી શકો છો ચોલી। તો આપણે નીચે એનો घेर बनावी लईए। तो एना माटे मैं आवी रीते आ चोली ओपन राखी है अने पेक नथी करी। पछी अहींया आपणे आने आ दोरा साथे ने अटेच करी दीधी छे आवी रीते। तो हवे आपणे अहींथी वर्क शरू करशुं। આપણે અહીંયા અટેચ કરી છે 2 ગાંઠ મારીને। હવે આપણે અહીંયા પહેલી સ્ટીચથી જ આપણે એને અટેચ કરીને વર્ક કરવાનું છે। અહીંથી આપણે દોરો કાઢીને એક ચેન લેવાની છે, પછી આપણે અહીંયા જ ત્યાં સિંગલ ક્રોશિયા કરવાનો છે। એટલે એક ચેનમાં આપણે 2 વાર સિંગલ ક્રોશિયા કરવાના છે। એક વાર 2 વાર, પછી બાજુની ચેનમાં પણ આપણે 2 વાર સિંગલ ક્રોશિયા કરવાના છે। આ મેં દોરા અહીંયા સાથે જ અટેચ કરી દીધા છે, એટલે અહીંયા પાછળ આપણે દેખાય નહીં અને હાઈડ થઈ જાય। હવે બધી ચેન છે એમાં બધી ચેનમાં આપણે 2 વાર સિંગલ एक चेन लईने पछी आपणे हजी एक चेन लेवानी छे, पछी आपणे 2 चेन स्कीप करवानी छे, 1 2, पछी अहींयाथी आपणे वर्क करवानुं छे। तो आवी रीते आपणे 2 चेन छोड़ी अने अहींया आपणे स्लीप स्टीच करी दीधी। हवे आपणे अहींया 3 नी चेन लेवानी छे, 3। हवे आपणे ई चेन उपर डबल क्रोशिया करवाना है, 1 2 ने 3। तो आपणे आ 3 डबल क्रोशिया कर्याने एकनी चेन है એટલે 4 डबल क्रोशिया। पछी आपणे एक चेन लेवानी है, एक चेन लईने आपणे 1 2 અને 3 आपणे 1 2 ने 3 चेन मूकी अने त्रीजी चेन में आपणे पाछा डबल क्रोशिया करवाना है, 3 ने 4 डबल क्रोशिया करवाना है। आपणे एक नी चेन लेवानी है, पछी आपणे 1 2 3 मूक्या ने चौथा में आपणे पाछा 4 डबल क्रोशिया करवाना है। एक चेन लेवानी है, 1 2 3 ने 4। આવી રીતે આપણે અહીંયા સુધી છેલ્લે સુધી આપણે પાસા બધા બનાવી લઈએ। તો હવે આપણે એને એક ચેન લઈ અને આપણે 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 આપણે 11 આવી રીતે પાસા બન્યા છે। હવે આપણે આને અહીંયા જોઈન કરી દેવાના છે। આ પહેલી ચેન છે ત્યાં આપણે એને સ્લીપ સ્ટીચથી જોઈન કરી દીધું। હવે આપણે 2 ચેન લેવાની છે
અને આ 4 છે એમાં 2 આ બાજુ અને 2 આ બાજુ, ત્યાં અહીંયા વચ્ચે આપણે સ્લીપ સ્ટીચ તેને જોઈન કરી દઈશું. પછી આપણે 3ની ચેન લેવાની છે, 3. હવે આપણે આ 2ની વચ્ચે જ પાછા આપણે ડબલ ક્રોશિયા કરવાના છે. 1 2 3 4 5 અને 6. આપણે આ જગ્યામાં આપણે નીચે આપણે 4 લીધા છે અને ઉપર આપણે 6 લેવાના છે ડબલ ક્રોશિયા. એ આ 3ની ચેન 1 2 3 2 3 4 5 6 સોરી 7 થઈ ગયા છે, 6 કરવાના છે આપણે. તો આપણે 4ની ઉપર 6 આવશે. આ તમે બધી સાઈઝમાં બનાવી શકો છો. પછી આપણે વચ્ચે 1ની ચેન લેવાની છે, પછી આપણે સીધું અહીંયા જવાનું છે. 4 વચ્ચે આપણે આ 2 જગ્યા છે ત્યાં ચેન ઉપર નથી લેવાનું. બાજુ રાખવાના, ત્યાં વચ્ચે આપણે એને સ્લીપ સ્ટીચથી જોઈન કરી દેવાની છે. પછી આપણે એને 1 2 3. હવે આપણે અહીંયા ડબલ ક્રોશિયા કરશું. 1 2 3 4 5 6 7. એક આપણે આ 3ની ચેન એટલે 8 ડબલ ક્રોશિયા થઈ ગયા. 1 2 3 4 5 6 7 અને 8. પછી 1ની ચેન લેવાની છે. તો આપણે આવી રીતે પહેલા રાઉન્ડમાં આપણે 4 ડબલ ક્રોશિયા કર્યા, પછીના રાઉન્ડમાં આપણે 6 ડબલ ક્રોશિયા કર્યા અને આ રાઉન્ડમાં આપણે 8 ડબલ ક્રોશિયા કર્યા. તમારે જેવડી સાઈઝમાં બનાવવું હોય એવડી સાઈઝમાં આ તમે બનાવી શકો છો. અને આપણે ઉપર 2 ક્રોશિયા વધારતું જવાનું છે, બીજું આમાં કંઈ જ નથી કરવાનું. અને સાવ સહેલો છે, કાનાજીનો પોશાક. તો ચાલો આપણે આ પૂરી કરી લઈએ લાઈન. થઈ ગઈ. હવે એક ચેન લેવાની છે ને
એવી જ રીતે આપણે અહીંયા આ બીજી બાય પણ બનાવી લઈએ. તો આપણે આ 3 નંબર અને 4 નંબર કાનાજીના વાઘા તૈયાર થઈ ગયા છે. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારા વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ.